સુરતના વરાછા વિસ્તારમાં માધવ પાર્ક સોસાયટીમાં હત્યાની ઘટના બની હતી, જેમાં પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. તે દરમિયાન પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમીને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું છે. ઘટનાના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ફરીથી આજે શહેરમાં 2 હત્યાના બનાવો બન્યા છે. વરાછા અને લિંબાયતમાં થયેલી બંને હત્યામાં પ્રેમ પ્રકરણ જ સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલા ગીતાનગર સોસાયટીમાં રહેતો મેહુલ સોલંકીને તેમની જ બાજુમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે મામલે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમણે મકાન ફેરવી અલગ જગ્યાએ રહેઠાણ કરી લીધું હતું. તેમ છતાં આ બંને એકબીજા સાથે કોન્ટેક્ટમાં જોડાયેલા હતા, જેમાં ગીતાનગરની બાજુમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. જેથી પ્રેમિકા તેમની બહેનપણીને ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન પ્રેમિકાના ભાઈઓને શંકા જતા તેઓ પણ બહેનપણીના ઘરે આવ્યા હતા, જ્યાં આ બંને મળતા હતા. જેથી ભાઈઓએ મામાએ પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા વડે ઢોરમાર માર્યો હતો. તે દરમિયાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલાને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર મારે છે તેવું જણાવતા તેમનો મિત્ર પાર્થ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં 3 લોકો તેમના મેહુલને ઢોરમાર મારતા હતા. પાર્થ માર મારવાનું ના કહેતા પાર્થને પણ મારવાની ધમકી આપવામાં આવી હતી, જેથી પાર્થ નીચે આવી ગયો હતો. ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો, જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મૂઢ ઈજા થવાથી મેહુલનું મોત થયું છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 3 ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે. આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો. એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ 3 વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે. આ 3 વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે. પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી નાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.